ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જ્યારે લેટરપેડ બોગસ લેટરપેડ જ્યારે બહાર આવે છે અને બોગસ લેટરપેડના નામે જ્યારે વિદ્યાર્થીઓને મેસેજ જાય છે કે જ્યારે એડમિશન લેવા માટેના ઇન્ટરવ્યૂ માટેના, તો એ વિદ્યાર્થીઓના નંબરો આ બોગસ લેટરપેડ બનાવનાર પાસે ક્યાંથી આવ્યા? આ બોગસ લેટરપેડ કોણે બનાવ્યું, કોના ઇશારે બનાવ્યું? એટલે આમાં તાત્કાલિક કુલપતિ જો દૂધના ધોયેલ હોય તો કુલપતિએ તાત્કાલિક ધોરણે ફરિયાદી બનવું જોઈએ. આની અરજી કે આની રજૂઆત ન હોય, આમાં તાત્કાલિક કુલપતિએ ફરિયાદ નોંધાવી જોઈએ. આ ગંભીર બાબત છે. આજે બાળકોના વિદ્યાર્થીઓને ભાવિ સાથે ચેડા છે અને આની પાછળ કોણ મોટા માથા સંડોવાયેલા છે એની પણ તપાસ થવી જોઈએ. આમાં 100% અમારું માનવું એવું છે કે યુનિવર્સિટીના કોઈ પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય તો જ આ વસ્તુ બની શકે છે, બાકી આ શક્ય નથી. તાજેતરમાં ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નામે અસામાજિક તત્વો દ્વારા નકલી લેટરપેડ, નકલી સહી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને સોશિયલ મીડિયા પર એડમિશન તેમજ ઇન્ટરવ્યુના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. તેનાથી સમગ્ર વિદ્યાર્થી જગતમાં મૂંઝવણમાં મુકાયેલા છે. મારા સ્પષ્ટ શબ્દોમાં પૂછવા માંગુ છું કે આ નકલી ગેંગ પાછળ કોનો હાથ છે? જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી રીતે રમત રમી રહ્યા છે તેની સામે યુનિવર્સિટી પ્રશાસન કેમ હજી માત્ર સાવચેત રહેવાની સલાહ આપે છે, બેસી રહ્યું છે? માત્ર અપીલ કરવાથી કામ નહીં ચાલે અને યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસ પ્રશાસન પાસેથી માંગ કરીએ છીએ કે આ મામલે તાત્કાલિક કડક તપાસ કરવામાં આવે અને પોલીસ FIR દાખલ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનાર ફંડીઓને ધરપકડ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે. જો વહેલી તકે કડક પગલાં નહીં લેવામાં આવે તો હું વિદ્યાર્થીઓના હિત માટે રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એટલે એમાં કોઈક વિદ્યાર્થીએ એમના મિત્રોને કોકને કર્યો હશે. અમારે ત્યાં એની હાર્ડ કોપી એક આવી છે. એ ડાયરેક્ટલી અમારું લેટરપેડ પર નથી, કશું જ નથી. એ ખાલી જીકાસનો જે ઓફર લેટર છે એમાં કોકની સહી અને બીજું આડોળવું કરીને એમણે કોઈના મારફત મોકલ્યો છે. અમે સાયબર પોલીસ ઝાંઝરા રોડ જુનાગઢને એ તજવીજ કરી છે કે આ પ્રક્રિયાની આખી તપાસ કરે અને જે તપાસ થયા પછી જે કંઈ હશે, કોઈ જવાબદાર હશે કે કોઈ ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યું હોય ને મારા વિદ્યાર્થીને એડમિશન માટે એ કોઈ આવું ઓફર કરતા હશે, કોઈ એજન્ટ કે કોઈ, તો એના આ ઓફર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને સાયબર પોલીસ જે તપાસ કરશે અને પછી અમને કહેશે એ કાર્યવાહી કર્યું. આમાં કોઈ લેટરપેડ કે કંઈ થયું કે એવું કોઈ ઘટના નથી. એટલે સાઇન છે પણ એ સાઇન અમારી કોઈની નથી. એને જાતે AI થ્રુ એ ઊભી કરી અને કરી હોય એવું અમને અત્યારે લાગે છે.